dear students. How are you? Fine, that's great. How was your Diwali vacation? Good. Happy New Year, all of you. Dear students, we are now going to start course of English. વિદ્યાર્થી મિત્રો, આપણા સિલેબસમાં આવતા યુનિટ્સનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે. પોએમ્સ વિશે પણ આપણે ભણી ચૂક્યા છે. તો આજે આપણે તમારા સિલેબસમાં આવતી એવી બીજી ટેક્સ્ટમાં આવતા યુનિટ્સનો અભ્યાસ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર. આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. બ્લેક બક સપ્લિમેન્ટરી રીડર એ ગુજરાતી ભાષાના શિક્ષણને વેગ આપવા માટેની એક અનોખી હરણફાળ છે. આપણા રાજ્યની સુંદરતમ સંપત્તિ એવા કાળિયાર મૃગ પરથી આ સપ્લિમેન્ટરી રીડરનું નામકરણ કરવામાં આવેલ છે. તો આપણે આપણા જ દેશના, આપણા જ રાજ્યની જે સંપત્તિ છે એના વિશે માહિતી હોવી ખૂબ જ અગત્યની વાત કહેવાય ને. તો ચાલો આજે આપણે તેના વિશે માહિતી મેળવીએ. આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સપ્લિમેન્ટરી રીડરની અંદર ફર્સ્ટ ચેપ્ટર છે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. બ્લેક બ્યુટી વેળાવદરની અંદર આવેલ એક ખૂબ જ સુંદર એવી બ્લેક બ્યુટી જે વેળાવદરની અંદર કાળિયાર મૃગ જે આવેલ છે એની વાત આ ચેપ્ટરની અંદર કરવામાં આવેલી છે. તો આપણે તે વિશે અભ્યાસ શરૂ કરીએ. બ્લેક બક મીન્સ કાળિયાર. Black bug means Kadia is the fastest of all the anthill. It is the found mainly in India, but also in parts of Pakistan, Nepal, and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. કાળિયાર બ્લેક બક એટલે કે કાળિયાર હરણની વાત અહીં કરવામાં આવેલી છે, જે આપણા ગુજરાતની અંદર વેળાવદરની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં તે આપણને જોવા મળે છે. અને આ જે કાળિયાર હરણ છે એ એનિમલ્સની અંદર સૌથી ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટોલોપ. એટલે કે આ જે કાળિયારની જાતિ છે તેની અંદર આ જે કાળિયાર જાતિ છે એ હરણની અંદર સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધારે સારી ગણવામાં આવે છે. અને તે ક્યાં આવેલી છે? તો એ મેન આપણા ભારત દેશની અંદર આવેલી છે. ઇટ ઇઝ ધ ફાઉન્ડ મેનલી ઇન ઇન્ડિયા, ભારતની અંદર, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન. તેના અનેક બીજા પાર્ટ્સ એટલે કે બીજા લોકો જે છે એ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર્સ કન્ટ્રીઝ એટલે કે બીજા દેશોમાં પણ આપણને તે જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. જે આપણે આપણા મહારાષ્ટ્રમાં, ઓડિશામાં ને વગેરેમાં જોવા મળે છે. ઇન ગુજરાત બ્લેક બક આર સીન ઇન સૌરાષ્ટ્ર. ગુજરાતની અંદર તે ક્યાં જોવા મળે છે? તો ગુજરાતની અંદર તે આપણે સૌરાષ્ટ્ર એટલે કે જુનાગઢ જે બાજુ જઈએ છીએ ત્યાં વેળાવદર આવેલું છે અને ત્યાં આપણે આ કાળિયાર હરણ છે એ જોવા મળે છે. ઇટ્સ ધ ઓરિજિનલ હેબિટેટ is open plain and not dense jungle. હવે એનું જે ઓરિજિનલ જે પ્લેસ છે, એનું જે રહેવાનું સ્થળ જે છે એ કયું?
તો એ છે સૌરાષ્ટ્રમાં આવેલું વેળાવદર. ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ. હવે એ કેવું છે? ખુલ્લું. ઓપન પ્લેન એટલે કે ખુલ્લું મેદાન અને ઘાટ જંગલને ડેન્સ મીન્સ કે ઘાટ જંગલમાં રહેતા નથી, એ ખુલ્લા મેદાનની અંદર રહેવાસ કરતા હોય છે. There is the famous Black Buck National Park at Velavdar in Bhal region of Saurashtra. હવે વેળાવદર અંદર પણ જે ભાલ પ્રદેશ આવેલો છે ત્યાં તે આપણને જોવા મળે છે અને ત્યાં તેનું નેશનલ પાર્ક પણ છે બ્લેક બકનું. ઓકે, તો અહીં કેટલીક એની જે મેઇન વાતો છે તે તમે અંડરલાઈન કરશો. નેક્સ્ટ પેરેગ્રાફ. લેટ્સ નો સમથિંગ અબાઉટ ધ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. વેળાવદરની અંદર તેનું નેશનલ પાર્ક આવેલું છે. બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ situated in the Bhavnagar district of Gujarat state, India, established in 1976 in the Bhal region of Saurashtra. The park is located around 72 kilometers from the district headquarters city of Bhavnagar. અહીં વાત કરવામાં આવેલ છે કે આની સ્થાપના કેમ. એસ્ટાબ્લિશ્ડ મેન સ્થાપના તેની 1976 કરવામાં આવેલી અને તે ગુજરાતના ભાવનગરથી અરાઉન્ડ એટલે કે આસપાસ 72 કિલોમીટર તેનું મુખ્ય સ્થળ, હેડક્વાર્ટર મીન્સ કે તેનું મુખ્ય સ્થળ ત્યાં જોવા મળે છે. નેક્સ્ટ. ધો the park is open throughout the year, the period between monsoon and એટલે અહીં એવી વાત કરી છે કે આ દરેક વર્ષના દરેક દિવસ માટે આપણે ત્યાં જઈ શકીએ છીએ અને તે ખુલ્લું હોય છે, ઓપન throughout the year. Winter normally mid June to March and is a good period to see the black bucks. વિન્ટરની સિઝન બાદ જે મિડ જૂન, માર્ચ અને જે જૂનનો સમયગાળો છે એ બેસ્ટ પીરિયડ, ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક. તે આપણે કાળિયારને જોવા માટેનો સૌથી સારો સમય આપણે કહીએ ને તો આ છે. The best time to visit Velavdar National Park is from December to March because many species of migratory birds, which include 3 species of harriers, lizards, peregrine, eagles, waders, and many others water birds arrive to spend winter. હવે આ જે સમયગાળો છે ત્યારે આપણને કાળિયાર નેશનલ પાર્કની અંદર બીજા એવા જે પક્ષીઓ છે, પછી જે પાણીમાં રહેતા બર્ડ્સ છે એ બધા પણ અહીં આવતા હોય છે, તો આપણને એ પણ તે જોવા મળે છે. તો આ પીરિયડમાં તમને ઘણું બધું ત્યાં માણવા પણ મળી શકે છે. નેક્સ્ટ. Bhavnagar Airport is connected with the International Airport of Mumbai and Ahmedabad with daily flight frequency. The closest railway station is at the town of Dhansa, which is about 50 kilometers from the park. The historical town of Vallabhpur is about 30 kilometers away. હવે ભાવનગરની અંદર એરપોર્ટ છે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને તે મુંબઈ, અહેમદાબાદ વિથ દિલ્હી ફ્લાઇટ ફ્રીક્વન્સી, તેની અંદર દિલ્હી આપણે આવજાવ પણ કરી શકે છે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ ધ ટાઉન ઓફ ઢાંસા. હવે આ મેન છે કે તમને ત્યાં જવા માટે સૌથી સરળ રસ્તો કયો પડે અને ક્યાંથી તમે સરળતાથી ત્યાં પહોંચી શકો. તો ઢાંસા જે છે એ ગામ, એ સિટી દ્વારા ત્યાંથી જે વેળાવદર નેશનલ પાર્ક છે એ 50 કિલોમીટરની દૂરી પર છે. તો આપણે ત્યાંથી આ હિસ્ટોરિકલ ટાઉન અને વલ્લભપુરી
ઇઝ અબાઉટ 30 કિલોમીટર અવે. તો વલ્લભપુરીથી તે 30 કિલોમીટર હોવાથી આપણે ત્યાં સરળતાથી પહોંચી શકીએ છીએ. The black buck is also known as Krishna Zinka in Telugu language. It has been declared the state animal of Andhra Pradesh. Other local names for the species include Kala Heron, Sasin, Irariman, Krishna Mriga in Kannada and Kalvit in Marathi. The black buck is also known, એટલે કે આ જે ભાષા છે એ કૃષ્ણ ઝિન્કા ઇન તેલુગુથી ઓળખાય છે. અંડરલાઈન કરજો. ત્યારબાદ એમાં જે બીજા આપણને જોવા મળે છે અને અધર લોકલ નેમ્સ ફોર ધ આપણે આ બધા હિરણ એટલે કે હરણ, સાસણ, ઈરાર, માન વગેરેથી આપણે પરિચિત પણ છે. અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન મેથોલોજી એટલે કે એની એક પૌરાણિક કથા આપણે જે માનતા હોઈએ તે રીતે બ્લેક બક આર કૃષ્ણ ઝિન્કા ઇઝ કન્સિડર્ડ એઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડેસ મૂન. ગોડેસ મૂનની જગ્યાએ અહીંયા ગોડ્સ મૂન હોવું જોઈએ. થોડી પ્રિન્ટ મિસ્ટેક હોવાથી ગોડેસ મૂન એટલે કે ભગવાન ચંદ્ર, પણ ગોડેસ મીન્સ કે દેવી થાય, કઈ વાંધો નહીં. અકોર્ડિંગ ટુ ધ ગરુડા પુરાણ કૃષ્ણ ઝિન્કા બ્રિંગ્સ પ્રોસ્પિરિટી ઇન ધ એરિયાઝ વેર ધ લીવ. આની વાત કરવામાં આવેલી છે ગરુડા પુરાણ કૃષ્ણ ઝિન્કા બ્રિંગ્સ પ્રોસ્પિરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. જે રહે છે તેની સાથે તેની સરખામણી કરવામાં આવેલી છે. ધ બ્લેક બક ઇઝ ધ ફેમસ ફોર ઇઝ સ્પાયરલ. સ્પાયરલ મીન્સ કે અહીંયા આપેલું જ છે ચક્રાકાર હોર્ન્સ. અહીં આપણે જોઈ શકીએ છીએ. જુઓ આ ચક્રાકાર છે, એના હોર્ન્સ એટલે કે સિંગણા. સિંગણાની અંદર તમે જોઈ શકો છો રાઉન્ડ છે. અહીં આ જે રાઉન્ડ આપેલા છે એની વાત કરવામાં આવેલી છે ચક્રાકાર. Distinctive different horns of the black buck are ranged with 1 to 4. આ જે છે ચક્રાકાર રાઇન્સ્ડ 1, 2, 3 અને 4. સિંગડાની અંદર જે અલગ અલગ આપણને જોવા મળે છે રાઉન્ડ ચક્રાકાર અને રાઇન્સ્ડ કહેવામાં આવે છે. They can be as long as 28 inches. એના જે હોર્ન્સ છે એ 28 ઇંચ અંદર આપણે જોવા મળે છે. In the male, the upper body is black and the belly means કે પેટ and eye rings are white. હવે આપણે અહીં જોઈએ અપર બોડી. જુઓ તમે અહીં જોઈ શકો છો જે એમની ઉપરની જે બોડી છે એ કેવી છે? બ્લેક છે. અને નીચે બેલી મીન્સ કે આ પેટનો જે ભાગ છે ત્યાંથી લઈને એની જે બોડી છે એ કેવી છે? વ્હાઈટ છે. અને આઈ ની આસપાસ પણ આપણને વ્હાઈટ જોવા મળે છે. તો આપણે જોઈએ ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. હવે એ વાત કરવામાં આવી છે આ જે માદા અને નર હોય છે તેનો આકાર આ ટાઈપનો હોય છે, જ્યારે માદા એ સિંગડા વગરની આપણે જોવા મળે છે. બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન ધ હેડર્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ 1 મેલ લીડર. હવે અહીં નેતાગીરી. હવે એમાં 15 થી 20 જે હરણા હોય તેમાં એક નેતા હોય અને તેની પાછળ 15 થી 20 એનિમલ્સ છે એ એક નેતાગીરી કરે અને બાકીના હરણ છે એમની પાછળ રહે. On the open plain, the black buck is the one of the fastest animals and can outrun most predators killers over long distances.
આમ તો આપણે જોવા જઈએ તો ચિત્તો જે છે એ સૌથી વધારે ઝડપી દોડી શકે છે, પણ અહીં વાત એવી કરવામાં આવી છે કે ઓવર લોંગ ડિસ્ટન્સીસ, લાંબા સમય સુધી ચિત્તાની છે એક મર્યાદા આવી જાય છે કે જે એ અમુક કિલોમીટર સુધી કે અમુક સમયગાળા સુધી તે લાંબુ દોડી શકે છે, જ્યારે લોંગ ટાઈમ સુધી કે લાંબા સમય સુધી દોડની રેસ લગાવવામાં આવે તો તેમાં વિનર આ કાળિયાર થતા હોય છે. ઇટ કેન રન 80 MBs when necessary. Cheetah is said to be a threat for the black buck, other wild animals such as wolves. આપણે wolves એટલે કે વરુઓ અને wild animals જંગલી પ્રાણીઓ and wild dogs also prey upon the black buck. કેટલાક જંગલી કૂતરાઓ અને wolves એટલે કે વરુઓ, wolf આ વરુઓ અને wolf એટલે ખાલી વરુ, તો એનો આપણે જોઈએ પછી તો એ લોકો છે એ આ હરણાઓનો શિકાર કરતા હોય છે. The black buck is a herbivore એટલે કે શાકાહારી, અહીં લખેલું છે ઘાસાહારી. આ હરણાઓ છે એ આપણે જોતા હોય છે કે ઘાસ ખાય કે શાકભાજી કે એવું કાંઈક બી એવું મળે તો એ શાકાહારી ખાય છે, જ્યારે એ લોકો છે એ માંસાહારી કહેવામાં આવે છે, જંગલી પ્રાણી. It lives on grass, plants, flowers and fruits. તે છે એ ઘાસના મેદાનોમાં રહે છે, પ્લાન્ટ્સના જે પાંદડાઓ એ ખાય, પછી ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. The maximum life span recorded is about 16 years. એ છે 16 વર્ષનું જે જીવન જીવે છે એવું માનવામાં આવેલ છે, કોઈકે પ્રૂફ કરેલું છે. The black buck is hunted for its flesh and its skin. હવે આ જે છે એ દુઃખદ છે કે આ હરણાઓને શાના માટે મારવામાં આવે છે, તો the black buck is the hunted એટલે મારી નાખું, flesh and its skin, એમની જે બ્રાઇટ સ્કિન છે એને કાઢવા માટે તેમને મારવામાં આવે છે. Although Indian law strictly prohibits hunting of these endangered animals, there are still occasional incidents of the poaching. The natural habitat of the black buck is taken away by human beings for domesticated cattle for building houses. Like most wild animals, the black buck is in principle protected in India by the Wildlife Protect Act of 1972. હવે આ હરણાઓને છે એની સ્કિન માટે મારી દેવામાં આવે છે અને તેમને બચાવવા માટે ઇન્ડિયા દ્વારા એક એક્ટ લાગુ પાડવામાં આવે છે અને એ એક્ટ 1972 કે જે એના પ્રોટેક્શન માટે, એના રક્ષણ માટે એનું છે. પ્રસંગોપાત ઇન્સિડન્ટલી. Next, why should we not kill wild animals? Friends, you must have seen the black buck on the postal stamp of Indian, but now visit someday Veeravadar Black Buck National Park and enjoy watching black buck and other animals and birds and natural surroundings. એમનો જે છે એ સ્ટેમ્પ પણ આપણે જોતા હોઈએ છીએ કે કવરની ઉપર લગાવેલો જોઈ મળે છે, પોસ્ટ જ્યારે આવે ને ત્યારે એના ઉપર, અને એ આપણને ઇન્વાઇટ કરે છે. જો હા આપણે મોકો મળશે તો આપણે તેની મુલાકાત કે પ્રવાસ જરૂર કરીશું. એ એમ કહે છે કે એની ઓરિજિનાલિટીને તમે જાણો. આપણે ચિત્રમાં જોઈએ છીએ, ફોનની અંદર જોઈએ છે, તે એની ઓરિજિનાલિટી નથી, પણ જે ખરેખર માણવા જેવું છે એ ઓરિજિનાલિટીમાં છે. તો આપણે ખરેખર ત્યાં જઈને જે જોવા મળે છે તે ખરેખર કાંઈક માણવા જેવું છે. તો બની શકશે તો આપણે નેક્સ્ટ બધા ત્યાંનો પ્રવાસ જરૂર કરીશું. આઈ હોપ તમને આ કાળિયાર વિશેની ઘણી બધી માહિતી આજે મળી ચૂકેલી હશે. ઓકે,
I hope understand chapter. Okay. Good. Beauty with speed is the fastest forever. Okay. So do it yourself. Thank you.